ઝઘડિયા તાલુકાના નર્મદા તટે વધુ એક યુવક પર મગરે હુમલો કરી ઘાયલ કરતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો। 2 દિવસ પૂર્વે ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે મગરે હુમલો કરી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બાદ આણંદનો રહીશ સુનિલ વસાવા જનોરથી નાવડીમાં બેસી ઝઘડિયાના ઓરપટાર આવ્યો હતો, જ્યાં બામણિયા ઘાટ પર મગરે હુમલો કરતા દોડી આવેલ માછીમારોએ સમય સૂચકતા વાપરી સુનિલને મગરના મુખમાંથી બચાવ્યો હતો, પરંતુ તેના જમણા હાથનો અંગૂઠો મગર ચાવી ગયો હતો। મગરના હુમલામાં ઘાયલ થયેલ સુનિલને 108 સેવા દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। 3 દિવસમાં મગરના 2 હુમલાથી નર્મદા સ્નાન માટે કે નાવડીમાં મુસાફરી કરતા લોકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે, ત્યારે વન વિભાગ મગરોને ઝડપી સુરક્ષિત સ્થળે છોડવાની અને નદી કિનારે પ્રોટેક્શન માટેની નેટની મરામત કરે તે જરૂરી છે। 7 ને 9 કેસ મળે તો ત્યારે ડ્યુટી પર એમટી મનીષા અને પાયલોટ ઇલિયાસભાઈ હતા અને ઓરપટાર ગામનો કેસ હતો। એવું કહેવામાં આવ્યું તો મગરમચ્છે એટેક કર્યો છે। સીન ઉપર પહોંચ્યા ત્યારે ત્યાંની પાછળની બાજુ નામ છે પેશન્ટનું સુનિલભાઈ વસાવા, 30 વર્ષ ઉંમર છે। પાછળની બાજુ એટેક કરે છે તથા જમણો હાથનો અંગૂઠો ખાઈ ગયો છે। આજે મગરે અમારો ફોન છોકરો ખરો ને પકડી લીધો નાવડીમાંથી ઉતરતા। ક્યાંથી આવ્યો હતો છોકરો? એ આનંદનો છે, પણ જનોડીના મામા ત્યાં તો પછી મારા ઘરે આવ્યો। મારો ફોઈનો છોકરો થાય એટલે અમારો ભાઈ છે।